ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ વ્યાપી છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કાંપા નજીક આવેલા રાત્રિ ગ્રીન સોસાયટીમાં સાંસ્કૃતિક પરંપરા અંતર્ગત ગરબાઓ રમાય છે। તેમાં સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા સહિત પરંપરાગત ગરબા નવરાત્રીનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત નવરાત્રી દિન પ્રતિદિન ભૂલાતી જઈ રહી છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કંપા નજીક આવેલા રાત્રિ ગ્રીન સોસાયટીમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનો વિશિષ્ટ પ્રયાસ હાથ ધરાયો છે, જે અંતર્ગત પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી કરાય છે। તેમજ જગતજનની માં જગદંબાની આરાધના માટે નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે। તો બીજી તરફ આજે પણ ભારતીય ગરબા ભૂલાતા જઈ રહ્યા છે, ત્યારે હાલના તબક્કે પાર્ટી પ્લોટ કલ્ચરના પગલે નવરાત્રીમાં ભક્તિ તેમજ શક્તિની મેળવવાનો અનેરો અવસર હવે માત્ર નાચીદાન પૂરતો બની રહ્યો છે। ત્યારે હિંમતનગરના રાત્રિ ગ્રીનમાં ભારતીય ગરબાઓ પ્રાચીન નવરાત્રીની ઝાંકી કરાવી આપે છે। હાલના તબક્કે વિવિધ નાત જાત અને ધર્મ સંપ્રદાયના વાળાઓ વધી રહ્યા છે, ત્યારે રાત્રિ ગ્રીનમાં એક પરિવારને જેમ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે, જેના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓ પણ તેનો વિશેષ લાભ ઉઠાવી રહ્યા છે। આજની યુવા પેઢી હિન્દી ગરબા સહિત માત્ર મનોરંજન માટે જ ગરબા ગાતા હોય છે, ત્યારે અહીંયા પરંપરાગત ચંપલ પહેર્યા વગર તેમજ તાલ બાંધ નાની દીકરીઓ અને મહિલાઓ યુવાનો સહિત વૃદ્ધો પણ પરંપરાગત માતાજીની આરાધના કરી હતી અને માતાજીના ચોકમાં દીવા સાથે ખપરની જ્યોત સળગાવવામાં આવે છે, તેમજ યુવાનો અને મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહિત ઇનામ પણ અપાય છે। અત્રિ ગ્રીન્સમાં આ નવરાત્રિનો મહોત્સવ મનાવવામાં આવે છે, તેમાં અમે બધા પારંપરિક રીતે સાંસ્કૃતિક રીતે ગરબા રમીએ છીએ। નાનાથી લઈને મોટા બધા જ ગરબાનો મોજ માણે છે અને અમે પાર્ટી પ્લોટને પણ ભૂલી જઈએ એવા અહીંયા ગરબા માણવામાં આવે છે। તેમાં બધું સાંસ્કૃતિક રીતે અને બધા પહેરવેશ સાંસ્કૃતિક રીતે પહેરવામાં આવે છે અને રમવામાં આવે છે। અમે બધું જ અહીંયા કેટલું સારું બી હોય અમે એટલું સારું મોજ માણીએ છીએ અને અહીંયા ગરબા રમીએ છીએ। પટેલ હેતવી ભાનુકુમાર ગ્રીન પ્લેટમાં છેલ્લા 3 વર્ષથી શાંતિપૂર્ણ ગરબા રમવામાં આવે છે। અહીં શેરી ગરબાના જૂની શેરી ગરબા પ્રમાણે મુજબના ગરબા રમવામાં આવે છે। અહીં જૂની પરંપરા મુજબ પોશાક પહેરવામાં આવે છે તેમજ ગરબા રમવામાં આવે છે। અહીં બહારના પાર્ટી પ્લોટ કરતાં બી ખૂબ જ મજા આવે છે। અહીં માના ચાચર ચોકમાં ચંપલ ઉતારીને જ ગરબા રમવામાં આવે છે। સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ખૂબ જ સાચવણી કરવામાં આવે છે। અહીં ખૂબ જ મજા આવે છે। નવરાત્રિ એટલે માં દુર્ગાના માં ભગવતી પાસે શક્તિની યાચના કરવાના ઉપાસના કરવાના દિવસ। આ દિવસોમાં આપણે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે અમને તું શક્તિ આપ, હિંમત આપ કે આવા કળિયુગની અંદર આવા કળીકાળની અંદર જે આસુરી વિચારો ખાઓ પીઓ ને જલસા કરો એ વિચારો જ્યારે ચાલતા હોય એવા કાળની અંદર અમને આવા વિચારો મળે, દૈવિક વૈદિક વિચારોના પહેલાંના લીધે અમે અમારા સંચાર થાય, અમે એવા કાળની અંદર પણ અમારી સંસ્કૃતિને ટકાવી શકીએ। તો એ ઉત્સાહ ભરવા માટે આજે નવરાત્રિની અંદર માં ભગવતી માં દુર્ગાના આજે ઉપાસનાના દિવસ। તો એ ઉપાસના આપણે ટ્રેડિશનલ આપણા જે શેરી ગરબા છે તો એ શેરી ગરબા ઉપર જ્યારે રમઝટ રમાવતા હોય એ જોઈને આનંદ થાય, પણ ધીરે ધીરે અત્યારે જે પાર્ટી પ્લોટ કલ્ચર આવ્યા અને જે આપણા જે ટ્રેડિશનલ જે ગરબા હતા, માની ઉપાસનાના જે ગરબા હતા એને ભૂલીને આજે પિક્ચરના ગીત ઉપર જ્યારે ડાન્સ કરતા બાળકો, બહેનો, ભાઈઓને જોઈએ ત્યારે ખરેખર દુઃખ થાય। તો તેવા કાળની અંદર આવા સિટીની અંદર રાત્રિ ગ્રીન્સની અંદર આ લોકોએ સરસ આયોજન કરી અને ટ્રેડિશનલ ગરબા જે આપણા પહેલેથી ચાલતી આવેલી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને જાળવીને એ ગરબા ઉપર નાના બાળકો, મોટા વડીલો અને બહેનો જ્યારે એક જ સોંગ ઉપર એક તાલે જ્યારે રમતા હોય એ જોઈને ખરેખર અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ। જન સમિતિ વતીથી દરેક ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરું છું। આપણા હિંમતનગરની અંદર અમે આ એક શેરી ગરબાનું એક આયોજન કરેલું છે, જેની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણા કલ્ચર પ્રમાણે જ ગરબાઓનું ગાન કરવામાં આવે છે। જે અત્યારની યુવા પેઢી જે વેસ્ટર્ન કલ્ચર તરફ અને હિન્દી ગીતો તરફ જે વળી રહી છે તે દરેક હિન્દુ પરિવારને મારી નમ્ર વિનંતી છે કે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે તેઓ શેરી ગરબાઓનું આયોજન કરે અને જે આપણા આવનારા બાળકો છે તેમનામાં સંસ્કાર સારા આવે તે હેતુથી હું આશા રાખું છું કે શેરી ગરબાઓ અને આપણી હિન્દુ સંસ્કૃતિનું જતન
હંમેશ માટે રહે અને આવનારી પેઢી એનાથી અવગત થાય એવી દરેકને પ્રાર્થના શેરી કરું. ગરબામાં શું મહત્વ છે, કેવી વિશેષતાઓ છે તમારે ત્યાં? શેરી ગરબાઓની અંદર કેવું છે કે ભાઈ અમારા અહીંયા કને દરેક ખેલૈયાઓ 1000થી 1500 માણસો અહીંયા ગરબા ગાવા માટે આવે છે અને અહીંયા કને આપણી હિન્દુ સંસ્કૃતિને લગતા જ ગરબાઓનું ગાન કરવામાં આવે છે. બીજું અમારા અત્રી ગ્રીન્સની અંદર જે માતાજીની ખપ્પર મૂકવામાં આવે છે અને બીજું આપણા કલ્ચર પ્રમાણે દરેક ખેલૈયાઓના પગરખા બહાર ઉતારી અને આ માતાજીના ચાચર ચોકમાં વગર ચપ્પલે રમવું એ આપણી હિન્દુ સંસ્કૃતિનો ભાગ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.